સાહિત્ય એ એકસાથે ખાઈ લેવાની વસ્તુ નથી, પરંતુ ચોકલેટની જેમ મમળાવાની વસ્તુ છે. જેમ જેમ વાંચીશું, વિચારીશું, તેમ તેમ તેનો અર્થ વધુ ને વધુ સ્પષ્ટ થશે. મેં અગાઉ વાત કરી કે જ્યારે જ્યારે મને કોઈ કૃતિ સારી લાગશે ત્યારે હું આપની સમક્ષ એ રજૂ કરવાનો પ્રયત્ન કરીશ. આજે સવારે હું એક પુસ્તક વાંચતો હતો ત્યારે પ્રખ્યાત કવિ શૈલીનું એક અનુવાદિત કરેલું કાવ્ય મને ખૂબ ગમ્યું, જે હું આપની સામે રજૂ કરું છું. જીર્ણ થાય છે સઘળું સમયના પ્રવાહની સાથે, રહી જાય છે સીમા રહિત તદ્દન ખાલીખમ ધરતી. સઘળું સમથળ કરીને રેત દૂર સુદૂર પથરાય છે. અર્થાત કે આ પૃથ્વી શાશ્વત હતી, છે અને રહેશે. કાળના પ્રવાહની દ્રષ્ટિએ વાત કરું તો આપણે આ પૃથ્વી પર એક ક્ષણ માટે આ રંગમંચ ઉપર કેટલીક ચોક્કસ ભૂમિકાઓ ભજવવા માટે આવીએ છીએ, અને એ ભૂમિકા ભજવીને કેટલીક યાદો કાયમી માટે છોડીને જતા રહીએ છીએ. અને એટલા માટે એકદમ સરસ જીવન જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ. સુંદર યાદો છોડી અને એક દિવસ જતા રહેવાનું છે.